નંદેસરીમાં કેમિકલ માફિયા બેફામ બન્યા, નફ્ફટાઈની હદો વટાવી. નંદેસરી ઔદ્યોગિક વસાહતની વરસાદી કાસમાં લાખો લીટર કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડ્યું. આજરોજ નંદેસરીના સિહાફુઈ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા વરસાદી પાણી નીકળવાની ખુલ્લી જગ્યા ખૂબ જ મોટી માત્રામાં વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી મિની નદીમાં જઈ રહ્યું છે. નંદેસરીની ઔદ્યોગિક વસાહતની વરસાદી કાસોમાં વરસાદ પડતાની સાથે કેમિકલયુક્ત પ્રવાહી જોવા મળ્યું. આ વરસાદી ખુલ્લી કાસોને વિરોધ હોવા છતાં પણ પાઇપલાઇન નાખીને ઢાંકી દેવામાં આવેલ, જેથી વેસ્ટ કેમિકલયુક્ત પ્રવાહી બે રોકટોક છોડી શકાય. વરસાદી ઋતુ એટલે નંદેસરીના અમુક કેમિકલ વેસ્ટ છોડનારાઓ માટે ઘી કેળા સમાન. વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બે રોકટોક કેમિકલ વેસ્ટ પ્રવાહી વરસાદ પડતાની સાથે ખુલ્લી કાસોમાં છોડી દેવામાં આવે છે. આ વેસ્ટ પ્રવાહી સીધું મિની નદીમાં જાય છે, જેના લીધે મિની નદી પ્રદૂષિત છે. આ મિની નદી મહીસાગર નદીમાં ભળે છે, જેથી મિની નદીનું વેસ્ટ કેમિકલયુક્ત દૂષિત પ્રવાહી મહીસાગર નદીમાં ભળીને મહીસાગર નદીના પાણીને પણ દૂષિત કરી રહ્યું છે. વારંવાર વરસાદી ઋતુમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કેમિકલયુક્ત પ્રવાહી છોડવાની ફરિયાદો મળતી હોય છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ નિવારણ નથી આવ્યું. આ કેમિકલયુક્ત પ્રવાહીના લીધે સ્થાનિકોના પશુઓને પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘાસચારો પણ આ પાણીથી બળી જાય છે.